અમદાવાદ શહેરમાં નબીરાએ ભયંકર અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે। આંબલી બોપલ રોડ પર નશાની હાલતમાં કાર ચાલકે એક સાથે 5 વાહનોને અડફેટે લીધા। જો કે કાર ચાલકે એટલી હદે નશો કરીને આવ્યો હતો કે તે ત્યાંથી ભાગી ન શક્યો અને લોકોએ પકડીને મેથી પાક આપ્યો। હાલમાં આ નશામાં ધૂત યુવક પોલીસના શકંજામાં છે। પોલીસ અટકાયત કર્યા બાદ પણ કાર ચાલક નશાની હાલતમાં ધૂત જોવા મળી રહ્યો હતો। ત્યારે અકસ્માતની ઘટના બન્યા બાદ પણ નબીરો નશામાં હતો। ત્યારે શું હજી તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહી છે? શું આવા નબીરાને પોલીસનો ડર નથી રહ્યો? તેવા ઘણા સવાલ થઈ રહ્યા છે। સવારે ઓફિસમાં હું અને મારી કલીગ હતા તો ત્યાંથી આંબલી બોપલવાળા રસ્તે આવતા હતા અને આ જે ઓડીવાળા જે હતા ને એ ભાઈ ખબર નથી અમારી આગળ હતા અને અમે એની પાછળ હતા। પછી અમારે એની પાછળ હતા પણ એણે આગળ એક પેલા કાકાની ગાડીને ઠોક્યો અને પછી અમારી જોડે પણ એ આવીને આખું અમને પાડ્યા અને અમને ઘસડીને જે ડિવાઈડર છે ને ત્યાં આખું એણે સ્ક્રોલ કરી દીધું હતું આખી ગાડીને અમારી ઠોકીને। એટલે મને અહીંયા થોડુંક વાગ્યું છે, અહીંયા પગમાં વાગ્યું છે અને મારી જે કલીગ હતી ને એને પણ પગમાં વાગી ગયું છે। અચાનકથી અવાજ આવ્યો જોશથી, તો હું બહાર આવીને મેં જોયું તો એક આ કારવાળો હતો, એમણે ઇસ્કોનથી એકદમ રફ ડ્રાઇવિંગ કરતો આવતો હતો। મારી ત્યાં પાર્ક કરેલી કાર હતી એને ટક્કર મારી। એના સિવાય બીજા અંકલ હતા, એમની બી કાર હતી, એ એમને બીજી 2 એક્ટિવા ચાલક છોકરીઓને બચાવવા માટે વચ્ચે એમની કાર મૂકી તો એમની કારને બી ટક્કર મારી અને એની કારને ખેંચતો રોડ ઉપર આવી ગયો। મારી કારને પાર્ક કરેલી હતી એને ટક્કર મારી। એના સિવાય બીજી એક નેક્સોન હતી એને ટક્કર મારી અને BRTS માં ભટકાઈ ગઈ।